સીતારામભાઈ ને. સીતારામ સીતારામ ભાઈ, પધારો પધારો. કોનું કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે, અંદરનો માણસ કોઈ બહારનો માણસ કોઈ અંદર નહીં. આજનો દી જડબે સલાહ. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકળાટ આદરો. તમારું નામ શું છે? મારું નામ છે કેશવજી. તમારા બાપનું નામ? ઈ આવી ગયું. તમારી માનું નામ? ઈ આવી ગયું. ને હજી શંકા હોય તો આગળ પૂછો. કેમ એલા એક નામમાં ત્રણ? ઈ તો જગ્યા નથી ને અમે 8 હતા. નામમાં શીખણાઈ કરો. જો મારું નામ કેશવ. તારું નામ કેશવ. મારા બાપાનું નામ સવજી. તાર બાપાનું નામ સવજી. અને મારા બાનું નામ વજી. હવે આ કાર્ય નામ વાસોનજી. કેશવજી. હા, અમે એમ ગુડાણા. એમ નથી પૂછતો. તો પણ અત્યારે અહીંયા તમારું નામ શું છે? ઠેક, હું અહીંયા રાજાનો પ્રધાન છું. કોણ? પ્રધાન. પ્રધાનજી. તમને કેમ ખહુરિયો લાગુ? ના ભાઈ ના. પ્રધાન છું. તો પ્રધાનજી જી. આ નગર હોય એવું લાગે. ના ના, હીરાન કારખાનું છે. આ દેખાતું નહીં સારી પાસે અંજવાળા પડે ઈ? એટલે તો કહું છું. આ નગર છે. તો પ્રધાનજી હા. આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. પૂછતા હો ને. પૂછતો હું. હા. ક્યુ રાજ છે? અરે બાપુનું નામ હોતે પૂછી લેજો. ક્યુ રાજ છે? તમારે રાખવું છે? ના ભાઈ ના. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા આ ક્યુ નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા બિહાર અહીંયા રાજ કરે છે. જેવી આજ્ઞા બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. અરે પ્રધાનજી, જી. જો પિંગલગઢ નગરી હોય હોય હોય. અને રાજા પટિયાર રાજ કરતા હોય તો તમારા મહારાજાને કહી ગયો કહી દઉં. કે દાદા અંદેર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા? પ્રધાનજી જી. તમારોય દાદા, હા તમારા બાપનોય દાદા હા. અને એના બાપનોય હું દાદા. અમારોય દાદા, અમારા બાપનોય દાદા ને એનોય દાદા. તું અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? એટલે પ્રધાનજી જી. તમે જે સમજો છો ને હા. ઈ નહીં. તો અમે ગોર દાદા. ઓ ગોર દાદા. હા. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી હાવ. આ તો અમારા હાથ પેઢીના દાદા. પાકું ને? આ તો પાક્કું લ્યો. મહારાજા કોઈ ભૂદેવ આવ્યા ને તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દો. અરે પ્રધાનજી, હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો રખડતા ભખડતા હોય તેને શક્તિ શીખ આપી ડેલીએથી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. હે ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી જી. તમને કેમ લાગે? તમને કેમ ખબર પડે? રાજગોર હોય તો જ રાજમાં આવ્યા હોય ને. ઈ વાતે હાચી. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા ઈ પણ રાજગોર તાજે તાજા. અરે પ્રધાનજી, હા. તો એમને રાજમાં આવવા દો. જેવો તમારો હુકમ બાપુ. બાપુ પગાર નું આમ તેમ થાય એવું ખરું? અરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર હોય તો પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે પિંગલગઢના રાજા પડિયાર ને આ ભૂદેવ નમનું કરે છે મહારાજ. અરે ભૂદેવ, રાજા બિહાર તમને નમનું કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? હા મહારાજા, આવું છું તો પોકરણગઢથી. પણ પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા નાળિયેર લઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા. અરે ના ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, અરે ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નકર એમને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. એ કટ. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે. એ ગોર દાદા, આ તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના, એમને 20 વર્ષા વેર હાલે, 22 વર્ષા આબોલા છે. હવે ટોટલ માર વરહ કેટલા છે? અને એ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો? નીકળો પોસા પગે, નકર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખી. પ્રધાનજી તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા.
પણ પ્રધાનજી આવો માયા દાદા આવો. ભાઈ ભાઈ આપણો ગુજરાતનો ગર્વ એવા માયાભાઈ આહિર બરાબર બાપુ જોરદાર તાળીઓથી વધાવી લો. ભાઈ ભાઈ સેવ બાપુજીઓ હકીકત તો આતા તમારી વગરની મજા નથી આવતી મને. હવે જામ જઈયો. હે પ્રધાનજી જી પણ અમને એવી ખબર નહોતી જી કે તમારા મહારાજા પોકરણગઢમાં આવી અને બાવળિયા વાવી ગયા. પણ અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો છો. હે પ્રધાનજી જી એ તો બધું ઠીક, હા પણ મને એક શંકા પડે છે. બોલો. આ તમારામાં અને આ બાપુમાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. ગાંડો લાગે. અરે એમ નથી કેતો, તો એને માથે કેવો મુંગટ બાંધ્યો હા એવો તમારે મુંગટ હોવો જોઈએ ને. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. બાપુ મારી હાટુ છે ને અમેરિકાથી ડાયમંડ વાળી પાકડી લાવ્યા. અમેરિકાથી? આવ અમેરિકા હોતે જાય હા તો પાકડી બતાવવાની માગતા નહીં. નો માગો. આ બહારના દેશની છે, હા પ્રાઇવેટ લિમિટેડ નાણાયણ કંપનીની. કંપની હારી લ્યો. હા મહારાજા લાવ્યા. હા માગતા નહીં. એમાં શું છે? હમણાં લાવ્યા એમ. જોઈ લ્યો. વાહ પ્રધાનજી વાહ, તમારી પાઘડી એટલે પાઘડી. અરે પણ કાઈ નો ઘટે. આ બે શું છે? એ બે ભૂંગળા હેના? માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પીડ્યો હોય પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ. આ ભૂંગળું એ ભૂંગળું બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી એમ કહેવાય કે આગાહી હોય કે 2-5 દી વરસાદ બહાટો બોલાવશે. જો વરસાદ આવે તો પાણી ભૂંગળામાં જ પડે. ફૂલ સિસ્ટમ. સિસ્ટમ વાળી. અને વળી ટીવીમાં કેમ રિમોટ આવે હા એમ આમાં રિમોટ આવે. આમાં હોતે રિમોટ હા આવે. આમાં રિમોટ આવે. આ એનું બટન છે. આ આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થાય થઈ. રિમોટ બહાર નીકળ્યું. હા આમ કરો એટલે આગળી નોખી નોખી ફેલાય. હે પ્રધાનજી પાઘડી અવાજ હેનો આવ્યો તો? બેરિંગ નો. એટલે રિમોટમાં બેરિંગ હોતે. હા અને આમ કરો ને એટલે આ નોખી નોખી ફેલાય. કેમ આંસકા મારો? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં સોહાત ગાંઠ્યું છે. પ્રધાનજી તમે રિમોટમાં ગાંઠો વાળી ગયો છો. આમ જો તમારે મગાવી નહીં નહીં મગાવવાની ફૂલ લંબાઈ હો. નહીં નહીં 60 નો પન્નો. વાત હાચી તમારી. નહીં નહીં તો માથા પર બાંધી લાવ. બાંધી લો. નકર મહારાજા ખીજાઈ જાય. એટલે હવે તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. અમારા મહારાજાને તમારા મહારાજાને 20 વર્ષ આ વેરા લે છે. બરાબર છે પ્રધાનજી જી? આ શું છે? ઈ તલવાર છે. હે તલવાર. એમ? હા અમારા રાજમાં 1 થી 2 વાર સમજાવી બાકી એની જય બોલાવી દઈ. એમ? આવો તમે ટીંગાણે જાવ? ગાંડો લાગે. અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય. હા. મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. કેમ ભાગ્ય લાગ્યા આવે કે? લડ્યા એ તો પછી બે પર લાગુ પડે ને. વૈયા ઢીંગાણા કીધું એકના 2 હાથ કાપી નાખ્યા, બે હાથ કાપી પછી નાખ્યા, 2 પગ કાપી નાખ્યા, બે પગે કાપી અને નાખ્યા. પછી કડિયાથી નોખો કરી નાખ્યો. વિચાર કરો ઢીંગાણું કેટલી ઘડી હાલ્યું હોય છે. પછી ટીંગાણાની તો હું વાત કરવી. તો પછી હે આવ પ્રધાનજી હા આ માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું તું. ઠેક તમે મરેલા ને મારો. આમ જોતી હલતો નતો તો હું નવીરો હતો તો મંડાણો. એ વાત હાચી. એટલે હવે છે ને એ વાત નહીં બને. પણ છતાંય હું છેલ્લી વાર મહારાજાને પૂછતો હો. મહારાજાને ઘણી ખમા. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળવાની રજા માંગે. હરે પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. જેવો તમારો હુકમ બાપુ. ગુડા બાતતાની બાપુ. આમ જો મેં મારી રીતે કીધું માના મેં કીધું શાંતિ રાખો બાતતાની. હવે તું મોઢા મારથી ફાઈટ નહીં તારો બાપુ યો થાય. અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મચર્ય કરશે. એ બ્રહ્મચર્યનો પાપ તમને અને તમારા પિંગલગઢને લાગશે મહારાજા. અરે નહીં ભૂદેવ, અરે મહારાજા શાંત થઈ જાઓ. અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બડિહાર આજલા સાર થઈને ઉભો છે. અરે આજ કો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં સગ જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. મટ મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બધા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું. અરે પ્રધાનજી એ મહારાજા
રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ, તમે આસન ગ્રહણ કરો. ના પાડી હતી કે રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો માં. ઉભા રહ્યો હવે આઈન પા. મહારાજા ગરમ થઈ ગયા. મહારાજા શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, એકદમ શાંતિ. એટલો બધો ક્રોધ બાપુ શાળામાં હારો નહીં. મારી હામું નો જો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. ઈ ભલે કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ પ્રધાનજી તમારે આટોથી મારે છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. પ્રધાનજી જી બાપુએ શું કીધું? કુંવરને બોલાવવાનું કીધું. હા તે બોલાવો. બોલાવો. આઈન પા, આઈન પા, આઈન પા. કુંવર અહીંયા નીકળશે. બાપુનું સિંહાસન છે, રહોડું નહીં. પણ એ તો પૂછવા જાતો તો. ત્યાં મને પૂછો છે હોય જો અહીંયા કુંવર નીકળશે આયા અને ચાય ખાખા ખોળા નહીં કરતા. નો કરું પૂછાવ કે મહારાજા પાસે જવાય. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. તો તમે હું પેલા બારી ડોકો કાઢું પછી અંદર જાઉં. ઉભો જા અને ચાય ખાખા ખોળા નહીં કરતા. પૂછાવ કે ન્યા જવાય. બાપુ હું ખીજાણો. પ્રધાનજી